કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયના પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોના તાસ 18માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે એક જે જોયું એ જરાક જોઈ લઈએ. તો યોગશીલ પ્રક્રિયા જોયું હતું. યોગશીલ પ્રક્રિયા જેનો યાદ કરો, તમને આ બતાવવું જોઈએ. સી દ્વિબોન્ડ સી, બોન્ડ આર, બોન્ડ આર, આ રીતનું તમને બતાવવું જોઈએ. એવી આપણે વાત કરી હતી કે ભાઈ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય. આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં ઉદ્દીપકની હાજરીમાં પેલેડિયમ અથવા તો નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરાય અને એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને. આ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે. એ રીતે આપણે યોગશીલ પ્રક્રિયા જોઈ હતી. ઉદ્દીપક આવ્યું હતું, ઉદ્દીપકની વ્યાખ્યા જોઈ હતી કે ભાઈ જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર જુદા જુદા દરથી પ્રક્રિયાને આગળ વધારે અને ઉદ્દીપક કહેવામાં આવે. અને વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘીની બનાવટ, હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા નિકલ ઉદ્દીપકની હાજરીમાં, જે યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ હતું. તો એ પણ એમાંથી SW પૂછી શકે કે ભાઈ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો હાઇડ્રોજનીકરણ, ઉદ્દીપક તો નિકલ. પછી સાથે સાથે વાત આવી હતી એટલે આપણે વનસ્પતિ ચરબી અને પ્રાણી ચરબીની વાત કરી હતી કે પ્રાણી ચરબી છે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, કારણ કે એ સંતૃપ્ત ફેટી એસિડમાં રૂપાંતર પામે અને જે રુધિરવાહિનીઓમાં જમા થાય, જેને કારણે હૃદયરોગ જેવી સમસ્યા ઉદ્ભવી શકે છે. જ્યારે વનસ્પતિ ચરબી છે એ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. એ બાબતની ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે કેટલાક મહત્વના સંયોજનોમાં ઇથેનોલ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહનું સંયોજન ઇથેનોલ વિશે જોયું, જેનું અણુસૂત્ર આપણે ખબર છે C2H5OS. એના વિશે જોયું. એની બનાવટ, આથવણની રીત અને ઇથિનના જલીકરણની રીત. પેટ્રોરસાયણ તરીકે મળતા ઇથિનનું જલીકરણની રીત પણ આપણે જોઈ હતી. આપણે આગળ એના ભૌતિક ગુણધર્મો જોયા હતા. ભાઈ શુદ્ધ રંગવિહીન પ્રવાહી છે, પાણીમાં સુદ્રાવ્ય છે, સારો દ્રાવક છે. 5% પાણી ધરાવતા ઇથેનોલના જલી દ્રાવણને રેક્ટિફાઈડ સ્પિરિટ, બહુ અગત્યનું છે રેક્ટિફાઈડ સ્પિરિટ, યાદ રાખવા માટે 5% પાણી ધરાવતા જલી દ્રાવણને રેક્ટિફાઈડ સ્પિરિટ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે એના રાસાયણિક ગુણધર્મો જોતા હતા. રાસાયણિક ગુણધર્મોમાં આપણે બે બાબત જોઈ લીધી હતી. રાસાયણિક ગુણધર્મોમાં ઇથેનોલના રાસાયણિક ગુણધર્મો જોતા. ઇથેનોલ રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મોમાં આપણે બે બાબત જોઈ લીધી હતી. એક બાબત જોઈ હતી ધાતુ સાથે પ્રક્રિયા. ધાતુ સાથે પ્રક્રિયા જોઈ હતી ઇથેનોલની. ધાતુ સાથે પ્રક્રિયા, જેમાં ઇથેનોલ એટલે C2H5OS વત્તા Na પ્રક્રિયા થઈ C2H5ONa પ્લસ S2 સંતુલન કરવા માટે. આ રીતે આપણે એક ગુણધર્મ એનો જોયો હતો કે ભાઈ ઇથેનોલની ધાતુ સાથેની પ્રક્રિયા. બીજો ગુણધર્મ આપણે એનો જોયો હતો નિર્જલીકરણ પ્રક્રિયા. ઇથેનોલની નિર્જલીકરણ પ્રક્રિયા બીજો ગુણધર્મ.
ઇથેનોલની નિર્જલીકરણ પ્રક્રિયા. જે આપણે અહીં લખ્યું હતું કે ભાઈ ઇથેનોલ બનવાની એક રીત લખી હતી, CH2 દ્વિબોન્ડ CH2 વત્તા H2O, જલીકરણ પ્રક્રિયા, ઇથિનની જલીકરણ. ઇથિનના જલીકરણથી ઇથેનોલ બને. આધુનિક ઔદ્યોગિક ઉત્પાદનની રીત જોઈ હતી ઇથેનોલને, આધુનિક ઔદ્યોગિક ઉત્પાદનની રીત, એનું ઊંધું છે. આ જલીકરણ છે, નિર્જલીકરણ પ્રક્રિયા એને ઊંધી થાય. જોજો, C2H5OS નિર્જલીકરણ પ્રક્રિયા. ઇથેનોલનું નિર્જલીકરણ તો ઇથિન મળે, CH2 દ્વિબોન્ડ CH2 વત્તા H2O. આપણે તમને એ પણ સમજાવ્યું હતું કે નિર્જલીકરણ પ્રક્રિયા પણ તમને પૂછી શકે કે નિર્જલીકરણ પ્રક્રિયા કોને કહેવાય, ઉદાહરણ આપી સમજાવો એવું પૂછી શકે તો તમને આવડું જોઈએ કે ભાઈ નિર્જલીકરણ પ્રક્રિયા તો પાણીના અણુ ધરાવતા સંયોજનોમાંથી પાણીના અણુઓ દૂર થવાની પ્રક્રિયાને નિર્જલીકરણ પ્રક્રિયા, પ્રસ્ફુટન પ્રક્રિયા કહેવાય. અને આ ગુણધર્મ સમજાવી દેવાનો ઇથેનોલની નિર્જલીકરણ પ્રક્રિયા. અત્યારે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ ખૂબ અગત્યની પ્રક્રિયા છે, એસ્ટરીકરણ પ્રક્રિયા. આ બેમાં આવશે. અને પછી આપણે જે ઇથેનોઇક એસિડ જોવાના છીએ એમાં પણ આ આવશે, એટલે એને બરાબર ધ્યાનથી જોજો. એસ્ટરીકરણ પ્રક્રિયા શું છે તો ભાઈ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ. કયો? આલ્કોહોલ. અહીં હું ક્રિયાશીલ સમૂહનું નામ લખું એટલે એના બધા સંયોજનો તમને યાદ આવવા જોઈએ, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ. આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ, આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ ના સંયોજનો અને કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ. જોજો, આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહના સંયોજનો અને કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહના સંયોજનો. આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહના સંયોજનો અને કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહના સંયોજનો વચ્ચે ચાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થતા એસ્ટર સમૂહનું સંયોજન બનવાની ક્રિયાને જોજો. આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહના સંયોજનો અને કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહના સંયોજનો યાદ કેમ રાખવા? તો પહેલામાં બે સમૂહો આવે, તો આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ આવે એક, અને એક કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ આવે. આ બે ક્રિયાશીલ સમૂહના સંયોજનો વચ્ચે સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થતા એસ્ટર સમૂહનું સંયોજન બનવાની ક્રિયાને એસ્ટરીકરણ કહે છે. પૂછે તમને એસ્ટરીકરણ કોને કહેવાય? તો આ એસ્ટરીકરણ છે. બે સમૂહના સંયોજનો વચ્ચે પ્રક્રિયા થઈને એસ્ટર સમૂહનું સંયોજન બને અને એસ્ટરીકરણ પ્રક્રિયા કહેવામાં આવે. એની પ્રક્રિયા લખો તો અહીંયા આપણે જોવું હોય તો CH3 CH2OS, આ ઇથેનોલ જે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહનું સંયોજન છે, વત્તા CH3 COOS, આ કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહનું સંયોજન છે, જેનાથી CH3 COO CH2CH3 આમ પણ લખી શકાય. બીજી રીત છે ને CH3 COO C2S5 એમ પણ લખી શકો, વત્તા H2O. જોજો, આના નામ લખી. આ શું છે? ઇથેનોલ છે. આ શું છે? ઇથેનોઇક એસિડ, એટલે કે એસિટિક એસિડ તરીકે વધારે ઓળખાય છે, એસિટિક એસિડ. આ ઘણી વખત ખાલી જગ્યા ખરા ખોટા એમાં પૂછાઈ શકે વિકલ્પમાં. શું છે આ? ઇથાઇલ ઇથેનોઇટ, ઇથાઇલ ઇથેનોઇટ ના પાણી છે. જોજો, હવે વ્યાખ્યા આના મદદથી વ્યાખ્યા જુઓ. આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહનું સંયોજન આ અને કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહનું સંયોજન વચ્ચે પ્રક્રિયા થઈ એસ્ટર સમૂહ. એસ્ટર સમૂહ કેમ ઓળખવો? તો એસ્ટર સમૂહમાં વચ્ચે COO આવે, યાદ રાખજો. તમને પૂછશે નિશાનામાંથી કયું એસ્ટર સમૂહનું સંયોજન છે.
એટલે બધા સમૂહને ઓળખવાનું યાદ રાખવાનું કે ભાઈ આલ્કોહોલ હોય તો OS હોય, આલ્ડિહાઇડ હોય તો CSO હોય, કીટોન હોય તો CO. આ ભૂલ થાય, કીટોનમાં ખાલી CO આવે, એસ્ટરમાં COO આવે. જોજો કીટોન સમૂહમાં અને જેમ વચ્ચે જ આવે, એસ્ટરની વચ્ચે આવે, કીટોની વચ્ચે, એમાં CO આવે, આમાં COO આવે. કાર્બોક્સિલિક એસિડમાં COOH આવે, છેડે આવે. જો ફરીવાર આપણે તમને સમજીએ કે આલ્કોહોલ એક, તો ભાઈ આલ્કોહોલમાં છેડે OH આવશે. પછી આલ્ડિહાઇડ, આલ્ડિહાઇડમાં છેલ્લે CSO આવશે. કાર્બોક્સિલિક એસિડમાં COOH આવે, આમાં ડબલ O પણ છેડે આવે. જ્યારે કીટોનમાં વચ્ચે CO આવે કીટોનમાં, અને એસ્ટરમાં વચ્ચે COO આવે. આ વચ્ચે આવે, આ અંતે આવે, ધ્યાન રાખજો. તો આ રીતે બને. હવે અહીંયા એવું છે એટલા માટે ઘણી વખત આને બંધારણીય સૂત્રના રૂપમાં આપે. તો C આપણે S તો 3 આ રીતે જોડાયેલા હોય એટલે CS3 બોન્ડ C, B બોન્ડ O, બોન્ડ O, અથવા તો આ બોન્ડ O ને અહીં લઈ જઈએ, બોન્ડ O. પછી બોન્ડ CS2 બોન્ડ CS3. એ રીતેનું બંધારણીય સૂત્ર થોડુંક અલગ રીતનું બને. તમને એ રીતે આપ્યું હશે, જોઈજો, ધ્યાન રાખજો. આગળ એસ્ટર સમૂહ એસ્ટરીકરણ પ્રક્રિયામાં પાણી, એમોનિયા, ડાયહાઇડ્રોજન જેવા અણુઓ મુક્ત થાય છે. એસ્ટરીકરણ પ્રક્રિયા છે, જેવા અણુઓ મુક્ત થાય છે. આનો આ જ ગુણધર્મ હમણાં આપણે આગળ જોઈશું કે ઇથેનોઇક એસિડ સંયોજન જોશે, કારણ કે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ એવા બે મહત્વના સંયોજનો વિશે ચર્ચા કરવાની છે. ત્યારે ફરીવાર એ આવશે. તો અહીંયા ફરીવાર રાસાયણિક ગુણધર્મોમાં 3 મુદ્દા કેવી રીતે યાદ રાખવા. 1, ઇથેનોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા. 2, ઇથેનોલનું નિર્જલીકરણ પ્રક્રિયા અથવા તો અસંતૃપ્ત હાઇડ્રોજન આપતી પ્રક્રિયા. અને બીજું નામ છે અસંતૃપ્ત હાઇડ્રોજન આપતી પ્રક્રિયા. અને ત્રીજું એસ્ટરીકરણ પ્રક્રિયા. એસ્ટરીકરણ, આ એક ગુણધર્મ, આ બીજો અને આ ત્રીજો. આને એમ પણ કહી શકાય કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા. એવું શું કામ નામ છે, જો તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન મળે અહીંયા, એટલે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા કહેવાય. અહીંયા તમારે આનું સ્પેશિયલ વર્ણન લખવું હોય તો લખી શકો. ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ, ઇથાઇલ ઇથેનોઇડ બને છે. આ ઇથાઇલ અને ઇથેનોઇડ બને છે, એનો રાસાયણિક ગુણધર્મ છે. આગળ જોઈએ ઇથેનોલના ઉપયોગો. ઇથેનોલના ઉપયોગો શું હોય? તો પહેલો ઉપયોગ થશે ઇથેનોલના ઉપયોગોમાં આપણે જોઈએ આગળ તો લેકર, વાર્નિશ અને અત્તર જેવા પદાર્થોની બનાવટ. લેકર, વાર્નિશ અને અત્તર જેવા પદાર્થોની બનાવટમાં. બીજું ચેપનાશક તરીકે. ત્રીજું રેક્ટિફાઈડ સ્પિરિટની બનાવટમાં. ચોથું ઔદ્યોગિક દ્રાવક તરીકે કેટલીક દવાઓ. જોજો, ઔદ્યોગિક દ્રાવક તરીકે કેટલીક દવાઓ જેવી કે ટિંકચર, આયોડિન, કફ સિરપ,
તથા અનેક ટોનિક્સની બનાવટ. અને પાંચમું, શુદ્ધ ઇથેનોલ નશાયુક્ત પીણાની બનાવટ ઉપયોગી છે. તો આ રીતે એના ઉપયોગો આવશે. ફરી વાર કહું છું કે યાદ કેમ રાખવું એ બાબત બહુ મહત્વની સાબિત થાય. રાસાયણિક ગુણધર્મ યાદ રાખવા માટે પહેલા એના 3 શબ્દો યાદ રાખવા પડે. સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા, આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયા અથવા તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા અને એસ્ટરીકરણ પ્રક્રિયા. આ 3 શબ્દો તમને યાદ આવશે અને પછી યાદ રાખવાની પ્રક્રિયા. સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા બતાવી છે. નિર્જલીકરણ પ્રક્રિયા અને ઊંધી છે. ઘણી બધી પ્રક્રિયાઓ એમના પાકી થતી હોય, યાદ રાખજો. ઘણી બધી પ્રક્રિયાઓ, પણ એ યાદ રહેલી હોય તો કામની, નો જ યાદ રહેલી હોય તો કઈ કામ કરતું નથી. આ પ્રક્રિયા, આ બધી પ્રક્રિયાઓ ફરી આવવાની છે. આ રીતે હવે ઉપયોગ છે તો શેપનાશક, રેક્ટિફાઈડ સ્પિરિટ, લેકર, અંતર વાર્નિશ, નશાયુક્ત પીણા, કેટલીક દવાઓ જેવી કે કફ સિરપ, ટોનિક્સ, ટિંચર, આયોડિન વગેરેની બનાવટમાં એનો ઉપયોગ થાય. ફરીવાર વધારે વાંચવાથી, વધારે દઢીકરણ કરવાથી જ વધારે યાદ રહે. થિયરિકલ માહિતીનું વધારે દઢીકરણ કરીએ, અમુક એવા શબ્દોની મદદથી યાદ રાખીએ. મને ઉપયોગ યાદ રાખવા, લેકર, વાર્નિશ, અત્તર એક શબ્દ યાદ એટલે યાદ રહી જાય કે એની બનાવટ. રેક્ટિફાઈડ સ્પિરિટ યાદ રહે એની બનાવટમાં. શેપનાશક તરીકે એટલે યાદ આવી જાય. શેપનાશક તરીકે ગુમડા સાફ કરવાની દવાની બનાવટમાં એનો ઉપયોગ થાય. ગુમડા થયા હોય તો સાફ કરવા માટે એનો ઉપયોગ થાય શેપનાશક તરીકે. એટલે આ શબ્દો યાદ રાખો. મેન શબ્દો યાદ રાખવાથી યાદ રહી જાય આ શબ્દો. પછી શેપનાશક, રેક્ટિફાઈડ સ્પિરિટ, ઔદ્યોગિક દાવક તરીકે દવા, ટિંચર, આયોડિન, કફ સિરપ અને ટોનિક્સની બનાવટમાં અને નશાયુક્ત પીણાની બનાવટમાં. આવી રીતના શબ્દો યાદ રાખવાથી આપણને આના વિશે ઘણી બધી માહિતી મળે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ એક એવો પોઈન્ટ જાણકારીમાં આપેલો છે આપણે બુકમાં કે ભાઈ આલ્કોહોલ પીણા તરીકે નુકસાનકારક છે. આવો મુદ્દો છે. આલ્કોહોલ પીણા તરીકે નુકસાનકારક છે. શું મુદ્દો છે કે ભાઈ આલ્કોહોલ પીણા તરીકે, નશાકારક પીણા તરીકે, આલ્કોહોલ નશાકારક પીણા તરીકે નુકસાનકારક છે. આવો મુદ્દો છે. આલ્કોહોલ નશાકારક પીણા તરીકે નુકસાનકારક છે. વિદ્યાર્થી મિત્રો, એ બાબતને આપણે જોઈએ તો ભાઈ આલ્કોહોલનું સેવન કરનાર, આલ્કોહોલ તરીકે ઇથેનોલ નશાયુક્ત પીણા તરીકે ખૂબ જાણીતું છે. આલ્કોહોલમાં ઇથેનોલ છે. આ જે ઇથેનોલ, આ ઇથેનોલ એ નશાયુક્ત પીણા તરીકે ખૂબ જાણીતું છે. આ ઇથેનોલની અંદર મિથેનાલ ઉમેરવામાં આવે છે. ઝેરી દ્રવ્ય મિથેનાલ, જેનું અણુસૂત્ર આપણને ખબર છે HCSO, જે ઝેરી રસાયણ છે, જેને કારણે વ્યક્તિ દ્રષ્ટિ ગુમાવે છે લાંબા ગાળે. આંખનું તેજ ઘટે, દ્રષ્ટિ ગુમાવે છે, એટલે આંખને અસર થઈ. ત્યાર પછી આ ઇથેનોલનું સેવન કરવાથી યકૃત ખરાબ થાય છે. ત્યાર પછી ઇથેનોલનું સેવન કરવાથી મગજ પર હાનિકારક અસર થાય. મગજ પર લાંબા ગાળે હાનિકારક અસર થાય. મગજ સંતુલન ગુમાવવા મળે. ત્યાર પછી હૃદય પર હાનિકારક અસર થાય. હૃદય ઉપર એની હાનિકારક અસર થાય. ત્યાર પછી ચયાપચયની ક્રિયા મંદ થાય. ચયાપચયની જે ક્રિયા હોય ને મંદ થાય. આલ્કોહોલ જે નશાયુક્ત પીણા તરીકે પીવે છે એના જે તંતુઓ છે, ચેતાતંતુઓ, એ કઈ જાગૃત થાય અને અમુક સમય પછી અને એની ટેવ પડી જાય કે એ મળે તો જે જાગૃત થાય. તો આ આલ્કોહોલ છે
એ નશાયુક્ત પીણા તરીકે એટલું બધું નુકસાનકારક છે કે છેલ્લે વ્યક્તિને લઈને જાય, વ્યક્તિનું મૃત્યુ કરે અને ધીમે ધીમે મોસ્ટ ઓફ અંગો જે શરીરના છે એને ડેમેજ કરે. ફરીવાર જુઓ, નશાયુક્ત પીણા તરીકે ઇથેનોલ વધુ જાણીતું છે. આ ઇથેનોલમાં મિથેનોલ નામનું ઝેરી રસાયણ હોય છે જેના કારણે આંખની દ્રષ્ટિ ગુમાવે છે. પછી ઇથેનોલનું સેવન કરનાર વ્યક્તિનું યકૃત ખરાબ થઈ જાય, લીવર કહી જેને આપણે, એ ખરાબ થઈ જાય. પછી હૃદય ઉપર પણ ખૂબ હાનિકારક અસર થાય. મગજ છે એ મધ્યસ્થ ચેતાતંત્ર છે એ નબળું પડે, મગજ કરોડરજ્જુ બધું. ચયાપચયની ક્રિયા છે એ મંદ થાય, ધીમી થાય અને આના કારણે વ્યક્તિ અલ્પ આયુષ્યમાં મૃત્યુ પામે છે. એને જ્યારે એનું સેવન કરે ત્યારે ઘણી વખત ચેતાતંતુઓ અને મગજનું બેલેન્સ, સંતુલન ગુમાવે. આથી અશુદ્ધિ પણ થઈ જાય છે, શું બોલે છે તેનું ભાન પણ રહેતું નથી. તો આ રીતે એ નશાયુક્ત પીણા તરીકે નુકસાનકારક છે. જો પણ તમને એમ પૂછાય કદાચ કે ભાઈ આલ્કોહોલ નશાયુક્ત પીણા તરીકે નુકસાનકારક છે, સમજાવો, તો તમે આ બધું લઈ શકો છો. દ્રષ્ટિ ગુમાવે, યકૃત ખરાબ થાય, મગજ પર હાનિકારક અસર થાય, હૃદય પર હાનિકારક અસર થાય, ચયાપચયની ક્રિયા મંદ થાય, મધ્યસ્થ ચેતાતંત્ર નબળું પડે. આ બધા મુદ્દાઓને ટાંકીને તમે કહી શકો કે આ કારણે આનું સેવન નુકસાનકારક છે. ત્યાર પછી આલ્કોહોલનો બળતણ તરીકે ઉપયોગ ઘણા દેશોમાં થાય છે. આલ્કોહોલનો બળતણ તરીકે ઉપયોગ થાય, કારણ કે આપણે ખબર છે ઇથેનોલનું દહન આપણે આ પ્રક્રિયાથી પરિચિત છીએ. ક્યાં પરિચિત છે? કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો યાદ કરો. કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મોમાં ઓક્સિડેશન મુદ્દો યાદ કરો અને એક દહન યાદ કરો. સોરી, ઓક્સિડેશન નહીં, દહન મુદ્દો યાદ કરો. કોલસાનું દહન C+O2 CO2, પછી મિથેનનું દહન, અને ના આપણે ઇથેનોલનું દહન, એવું યાદ હતું. CH3 CH2OS વત્તા O2 પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ, પાણી વત્તા ઉષ્મા અને પ્રકાશ. એટલે ઉષ્મા અને પ્રકાશ મળે એટલે ઘણા દેશોમાં એનો ઉપયોગ પેટ્રોલિયમની સાથે બળતણ તરીકે કરવામાં આવે છે. ઘણા દેશો બળતણ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો ફરી એકવાર ઇથેનોલની બધી બાબતોને પહેલા યાદ કરો. ઇથેનોલની બનાવટ, આથોલની રીત, ઔદ્યોગિક ઉત્પાદનની રીત, એક. પછી ભૌતિક ગુણધર્મો યાદ કરો. રંગવિહીન, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, રેક્ટિફાઈડ સ્પિરિટ, પાણીમાં સુદ્રાવ્ય, સારો દ્રાવક. પછી રાસાયણિક ગુણધર્મો યાદ કરો. 3 ધાતુ સાથે પ્રક્રિયા, ઇથેનોલની નિર્જલીકરણ પ્રક્રિયા અને એસ્ટરીકરણ પ્રક્રિયા. પછી ઉપયોગો માટે મેં તમને જે પોઈન્ટ કરી દીધા યાદ કરો. તો વધારેમાં વધારે વિડીયોમાં ધ્યાન આપો અને અમુક શબ્દોને યાદ રાખો, અમુક પ્રક્રિયા યાદ રાખો, એટલે યાદ રહી જાય. થોડુંક દઢીકરણ વધારવું પડે, પણ આ રીતે ઇથેનોલની બધી બાબત જોઈ. હવે આપણે ઇથેનોઇક એસિડની બધી બાબતો જોવા જઈ રહ્યા છીએ, પણ પહેલા આનું યાદ રાખો. જેમ આનું જોઈએ એમ જ તેનું આવશે. બનાવટ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, ઉપયોગો, એ બાબત એની પણ આવશે. ફરીવાર એકવાર આલ્કોહોલ નશાયુક્ત પીણા તરીકે નુકસાનકારક છે, જેની બાબત અહીં ચર્ચા કરી કે આવી બાબતોમાં એ નુકસાનકારક સાબિત થાય, જેનાથી બચીને રહેવું એ ખૂબ જીવન માટે જરૂરી છે. ઘણા દેશો એનો ઉપયોગ બળતણ તરીકે કરે છે. એ પણ વાત કરી કે એનું દહન થઈ ઉષ્મા ઉત્પન્ન થાય એટલે બળતણ તરીકેનો ઉપયોગ કરી શકાય છે. એટલી બાબત જોયું. આગળ ઇથેનોઇક એસિડને જોઈએ, પણ તમે આને બરાબર જોઈ લો એટલે આપણે ઇથેનોઇક એસિડમાં આગળ ચાલીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઇથેનોલ વિશે આપણે જોયું. આપણો પોઈન્ટ હતો કેટલાક મહત્વના કાર્બનિક સંયોજનો, ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ, જેમાં આપણે ઇથેનોલ વિશે જોયું. હવે ઇથેનોઇક એસિડ વિશે જોવું તો ઇથેનોઇક એસિડ જે છે એનું બીજું નામ છે એસિટિક એસિડ. એસિટિક એસિડ. ત્રીજું નામ છે એનું વિનેગર. ઘણા વિનેગર પણ કહે છે. શું કામ કે આપણે જોઈશું પછી. અને એનું અણુસૂત્ર છે CH3COOH. પહેલી પ્રાથમિક માહિતી યાદ રાખજો. ઇથેનોઇક એસિડ, એસિટિક એસિડ, વિનેગર. તો આગળ વિનેગર શા માટે કે આપણે પહેલા
જોઈ લઈએ તો ભાઈ ઇથેનોઇક એસિડનું અથવા તો એસિટિક એસિડનું વધારે પોપ્યુલર શબ્દ આ છે કે ભાઈ એસિટિક એસિડના પાણીમાં બનાવેલા, જોજો, એસિટિક એસિડના પાણીમાં બનાવેલા 5 થી 8% સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને વિનેગર અથવા તો સરકો કહે છે. આ શબ્દો બધા યાદ રાખવા. પૂછે નીચેનામાંથી સરકો કોણ છે? વિકલ્પો આપે, ખાલી જગ્યા કે સરકાનું અણુસૂત્ર હું જોજો CH3COOH. નીચેનામાંથી સરકો કોણ છે? પછી એ નામ આપે ઇથેનોલ, ઇથેનોલ, ઇથેનોઇક એસિડ એવા નામ આપે. તમને ખ્યાલ હોય છે કે ભાઈ એસિટિક એસિડના પાણીમાં બનાવેલ 5 થી 8% સાંદ્રતા ધરાવતું જે જલીય દ્રાવણ છે એને વિનેગર કહેવામાં આવે. ઘણી વખત આપણે આ એસિટિક એસિડને વિનેગર કહી દેતા હોઈએ છીએ, પણ વાસ્તવમાં તમે જાઓ તો અહીંયા આવો સૂક્ષ્મ તફાવત જોવા મળે કે બધા એસિટિક એસિડને વિનેગર નથી કહી શકાતું, પણ વ્યવહારમાં આપણે ઘણીવાર કહી દેતા હોઈએ છીએ. તો એસિટિક એસિડ, ઇથેનોઇક એસિડ જે કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહનું સંયોજન છે. કયા ક્રિયાશીલ સમૂહનું? કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહનું સંયોજન છે, જેનો આધાર જોઈજો, તમે જોઈને ખ્યાલ આવી જશે. તો પહેલા જે સંયોજન છે એનું અણુસૂત્ર, એનું નામ, એની આપણને પહેલા ખબર હોવી જોઈએ કે જેથી કરીને કંઈ બીજી રીતે પૂછે તો આપણને ખ્યાલ આવે. વિનેગરની બનાવટ પૂછે કે સરકાની બનાવટ પૂછે કે એસિટિક એસિડની પૂછે તો આપણને ખ્યાલ આવે. ઘણા અણુસૂત્રથી પૂછે. તો હવે આ બાબતથી આપણે પરિચિત થઈ ગયા એટલે બનાવટ તરફ જઈએ કે ભાઈ એની બનાવટ, એની પણ 2 રીતે બનાવટ છે. એક રીત છે આથવણની રીત છે. આથવણની રીત. તો આથવણની રીતમાં શું થશે તો કે ભાઈ ઇથેનોલનું એસિટોબેક્ટર ઉત્સેચકની હાજરીમાં ઓક્સિડેશન થતા, ઇથેનોલનું એસિટોબેક્ટર ઉત્સેચકની હાજરીમાં ઓક્સિડેશન થતા એસિટિક એસિડ બને છે. જો શું કીધું છે? ઇથેનોલનું એસિટોબેક્ટર ઉત્સેચકની હાજરીમાં ઓક્સિડેશન થતા એસિટિક એસિડ બને છે. આપણે પ્રક્રિયા આવડે કે ઇથેનોલ તો CH3CH2OH વત્તા ઓક્સિડેશન થવું, ઉત્સેચક તરીકે શું આવે તો ભાઈ એસિટોબેક્ટર ઉત્સેચક શું બને? ઇથેનોઇક એસિડ CH3COOH વત્તા H2. પ્રક્રિયા જોઈને તમને કંઈક યાદ આવવું જોઈએ. આ પ્રક્રિયા અગાઉ આવી ગયેલી છે આ જ પાઠમાં. ક્યાં આવી? કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મોમાં ઓક્સિડેશન પોઈન્ટમાં આવી હતી. આલ્કલાઇન કેમેનોફર કે એસિડિક K2Cr2O7 તો ઇથેનોઇક એસિડ બનતું હતું. આપણે એને એવું લખ્યું હતું, શું લખ્યું હતું? આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહનું ઓક્સિડેશન થતા કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ બને. એટલે આ પ્રક્રિયા એક રીતે આવી ગયેલી છે. તો ઘણી બધી પ્રક્રિયાઓ આવી ગયેલી જ આવશે. ક્યાં ક્યાં આવે એની માનસિક ગોઠવણી બરાબર આપણે અંદર સ્પષ્ટ થઈ ગઈ હોય છે. હવે બીજી રીત છે, બીજી રીત આધુનિક ઔદ્યોગિક રીત છે. 2માં લાગ્યું તો જોઈજો, આધુનિક ઔદ્યોગિક રીત. આમાં શું થાય? આધુનિક ઔદ્યોગિક રીતમાં શું થાય તો ભાઈ મિથેનોલ એ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહનું સંયોજન છે. ઇથેનોલ, આ મિથેનોલની આયોડિન રહોડિયમ ઉદ્દીપકની હાજરીમાં, જોઈજો, મિથેનોલની આયોડિન રહોડિયમ ઉદ્દીપકની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ સાથે CO સાથે પ્રક્રિયા થતા એસિટિક એસિડ બને છે. એસિટિક એસિડ બને છે. શું કીધું છે? જો મિથેનોલની આયોડિન રહોડિયમ ઉદ્દીપકની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થતા એસિટિક એસિડ બને. આમાં ઓછો બને, આમાં વધુ બને છે. તો આપણે મિથેનોલ લઈએ, એનું અણુસૂત્ર યાદ હશે CH3OH વત્તા કાર્બન મોનોક્સાઇડ પ્રક્રિયાથી આયોડિન રહોડિયમ ઉદ્દીપક
CH3 COOS આ CO અહીંયા આવી જાય ટૂંકમાં અહીંયા આ જે CO છે એ અહીંયા આવી જાય એટલે સંયોજન બની ગયું. તો આ રીતે એની બનાવટ આવી બે રીત, આથવણની રીત અને આધુનિક ઔદ્યોગિક ઉત્પાદનની રીત. બેમાં બે રીત સમાન છે, નામ સમાન છે. તારે યાદ રાખવું પડે. ઓલામાં શું હતું? ઓલામાં આથવણમાં બે હતું, ખાંડ મોલાસીસ વાળું હતું, બે પ્રક્રિયા આવતી. બીજું ઇથિનના જલીકરણની જ્યાં 2-3 વાર લખી પ્રક્રિયા આવતી ઔદ્યોગિક રીતમાં. આમાં આ આવે છે. આ બાબત જોઈ. હવે આપણે એના ભૌતિક ગુણધર્મો જોઈએ કે ભાઈ એસિટિક એસિડના ભૌતિક ગુણધર્મો જોઈશું. એસિટિક એસિડના ભૌતિક ગુણધર્મો. તો પહેલો ગુણધર્મ છે કે ભાઈ એસિટિક એસિડ જોઈશું. એસિટિક એસિડ રંગવિહીન છે. એસિટિક એસિડ રંગવિહીન એટલે બે રંગવિહીન. એસિટિક એસિડ રંગવિહીન તીવ્ર ખટાશયુક્ત વાસ ધરાવતું પ્રવાહી છે. જોઈજો. એસિટિક એસિડ રંગવિહીન તીવ્ર ખટાશયુક્ત વાસ ધરાવતું પ્રવાહી છે. એટલે કેવું પ્રવાહી? તો આપણે આથણા કરવા કેરી પલાળીએ છીએ અને અમુક દિવસ પાણીમાં રહે પછી જે આપણે ખાટું પાણી કહીએ છીએ એની વાસ આવે, તીવ્ર ખટાશયુક્ત વાસ આવે. જોજો. હવે પછી જોજો. અત્યાર સુધી જોયું એને ખબર છે, નહીં જોયું તો જોઈજો કે આથણા કરીએ છીએ આપણે જે કેરીના અને એમાં જે ખાટું પાણી નીકળે એની વાસ તીવ્ર ખટાશયુક્ત હોય. બીજું તેનું ગલનબિંદુ જોઈજો 290 કેલ્વિન જેટલું નીચું છે. આથી તે શિયાળામાં કે ઠંડા વાતાવરણમાં થીજી જાય, ઠંડા વાતાવરણમાં જામી જાય છે, થીજી જાય છે. તેથી તેને ગ્લેશિયલ આ બધા SW નાના પ્રશ્નો થાય. ગ્લેશિયલ એસિટિક એસિડ કહે છે. ગ્લેશિયલ એસિટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. પછીનો ગુણધર્મ ઉત્કલન બિંદુ. તેનું ઉત્કલન બિંદુ 391 કેલ્વિન છે. આગળનો ગુણધર્મ આવડો આ એક. એસિટિક એસિડના પાણીમાં બનેલા જલીય દ્રાવણ. એટલે હું ખાલી લખું છું સલ્કો એવું લખું છું. અહીં લખેલી છે એની વ્યાખ્યા. એસિટિક એસિડના પાણીમાં બનાવેલ 5 થી 8% સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને વિનેગર કહે છે. અને 5મું તે નિર્બળ એસિડ છે. આપણે અગાઉ ખનિજ એસિડ જોઈ ગયા, એ પ્રબળ હતા. હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, આ નિર્બળ એસિડ છે. તો ફરી વાર યાદ રાખો. રંગવિહીન તીવ્ર ખટાશયુક્ત વાસ ધરાવતું પ્રવાહી, ગલનબિંદુ 290 કેલ્વિન, નેસુ શિયાળામાં કે ઠંડા વાતાવરણમાં જામી જાય એટલે ગ્લેશિયલ એસિડિક એસિડ. ઉત્કલન બિંદુ 391 કેલ્વિન. સરકો વિનેગર 5 થી 8% સાંદ્રતા ધરાવતું દ્રાવણ. બેમાં અદલા બદલી ન થાય. જોજો. રેક્ટિફાઈડ સ્પિરિટ શું છે ના શું છે બરાબર ધ્યાન રાખજો. રેક્ટિફાઈડ સ્પિરિટ એ ઇથેનોલનું 8% પાણી ધરાવતું જલીય દ્રાવણ હતું. આ 5 થી 8% સાંદ્રતા, આની સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે અને નિર્બળ એસિડ છે. એટલી બાબત જોઈ. તાસ 18નું ગૃહ કાર્ય અહીં તમારી સમક્ષ લખ્યું છે, જે તમે જોઈ લેશો. ફરીવાર જેટલા વિડીયોને એકાગ્રતાથી જોઈશો અને જેટલું દઢીકરણ કરશો, કેમ પાકું કરવું એવું વિશ્લેષણથી યાદ રાખશો તો વધારે સરળતાથી યાદ રહેશે. અને તમે એ રીતે યાદ રાખતા છો. આશા સાથે આ તાસ અહીંયા પૂર્ણ કરીશું.